આજે હોસ્પિટલમાં નમાઝનો વિડીયો વાયરલ થયો છે। 3 વ્યક્તિઓ દ્વારા નમાઝ અદા કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઓપીડી વિભાગમાં જાહેર સ્થળે નમાઝ અદા કર્યાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ। વાયરલ વિડીયોમાં 2 યુવક અને એક વૃદ્ધ નમાઝ અદા કરતા દેખાય છે। વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ દર્દીના સગા હોવાની પ્રાથમિક માહિતી। વિડીયો ક્યારનો તે અંગે હાલ હોસ્પિટલ તંત્ર અજાણ। શનિવારે સાંજના સમયે ઓપીડી બંધ હોવાથી વિડીયો તે સમયનો હોવાની શક્યતા। વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। સયાજી હોસ્પિટલમાં 800 જેટલા સીસીટીવી કેમેરા હોવા છતાં તંત્ર ઘટનાથી અજાણ। નમાઝ અદા કરનાર લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે અંગે તપાસ ચાલુ। જોકે વાયરલ વિડીયોની તથ્યતા અંગે પણ TV9 પુષ્ટિ નથી કરતું। તો સયાજી હોસ્પિટલમાં નમાઝ અદા કર્યાનો વિડીયો હાલ સામે આવ્યો છે। 3 વ્યક્તિઓ દ્વારા નમાઝ અદા કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। ઓપીડી વિભાગમાં જાહેર સ્થળે નમાઝ અદા કરાયાનો વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયોમાં 2 યુવકો અને વૃદ્ધ નમાઝ અદા કરતા દેખાય છે। વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ દર્દીના સગા હોવાની પ્રાથમિક માહિતી છે। વિડીયો ક્યારનો છે તે અંગે હાલ હોસ્પિટલ તંત્ર અજાણ છે। શનિવારે સાંજના સમયે ઓપીડી બંધ હોવાથી વિડીયો તે સમયનો હોવાની શક્યતા છે। વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। સયાજી હોસ્પિટલમાં 800 જેટલા સીસીટીવી કેમેરા હોવા છતાં તંત્ર ઘટનાથી અજાણ છે। નમાઝ અદા કરનાર લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે અંગે તપાસ ચાલુ છે। જોકે વાયરલ વિડીયોની તથ્યતા અંગે TV9 પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર। અંજલિ, સયાજી હોસ્પિટલમાં 3 લોકો નમાઝ અદા કરે છે અને તંત્ર અજાણ હોય છે, આ કેવી રીતે શક્ય બને? પરંતુ હકીકત કંઈક આવી જ છે। વિડીયોની શું હકીકત? બિલકુલ, એસએસજી હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવતી રહી છે। તેમાંની વચ્ચે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં સયાજી હોસ્પિટલની ઓપીડી વિભાગમાં જાહેર સ્થળે નમાઝ અદા કરાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ સમગ્ર વિડીયોમાં 2 યુવક અને એક વૃદ્ધ વ્યક્તિ જે નમાઝ પડતા હોવાનું સામે આવ્યું છે। વિડીયો કઈ તારીખનો છે તે અંગે હજુ પણ હોસ્પિટલ તંત્ર અજાણ છે। આ સમગ્ર બાબતને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। વિડીયોમાં દેખાતી વ્યક્તિ દર્દીના સગા હોઈ શકે તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે। બીજી તરફ શનિવારે જ્યારે સાંજના સમયે ઓપીડી જનરલ બંધ રહેતી હોય છે, પરંતુ જ્યારે ઓપીડી બંધ હતી તે સમય દરમિયાન આ પ્રકારની ઘટના બની હોય તેવી જે વિગતો છે તે સામે આવી છે। ઘટના સ્થળ પર એક પણ સિક્યોરિટી જવાન દેખાઈ નથી રહ્યો। એસએસજી હોસ્પિટલ દ્વારા હોસ્પિટલની તબીબોની અને તેની સાથે આવતા દર્દીઓની સુરક્ષા માટે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે કોઈ પણ જે ઉપરી અધિકારી છે, કોઈ પણ વ્યક્તિ છે કે તેઓનું કોઈ પણ ધ્યાન નથી પડતું। 800 જેટલા સીસીટીવી કેમેરા એસએસજી હોસ્પિટલમાં લગાવેલા છે। અગાઉ બનેલી દુર્ઘટનાઓ અને ઘટનાઓને લઈને અનેક સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં પણ જોવા મળ્યા હતા। તેવાની વચ્ચે જ્યારે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સુપ્રિન્ટેન્ડન્ટ પાસે TV9 દ્વારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી। ત્યારે હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। ક્યારનો વિડીયો છે, કોણ વ્યક્તિ છે, કોના દ્વારા જાહેરમાં નમાઝ અદા કરવામાં આવી, આ સમગ્ર બાબતને લઈને સિક્યોરિટી જવાન કેમ નિંદ્રામાં હતા અને તેની સાથે તમામ જે મુખ્ય અધિકારીઓ છે કે જેઓની આ બાબતને લઈને જવાબદારી છે તે લોકોને પણ કેમ ધ્યાન નહીં રહ્યું, આ સમગ્ર બાબતને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ।